મિત્રો, જો તમારા બાળકો નાના હોય 1 થી 16 વર્ષની અંદર, તો આ 4 સ્કિલ ખાસ શીખવાડજો બાળકને. 4 થી 5 સ્કિલ જે બેઝિક સ્કિલ છે. એક, પોતાના માઇન્ડને મેનેજ કરવું, એટલે કે માઇન્ડ મેનેજમેન્ટ, એટલે કે પોતાની લાગણી, વિચારોને મેનેજ કરી સમજવું, એને યોગ્ય રીતે રિસ્પોન્સ કરવો રિએક્ટ કરવાની જગ્યા પર, અને યોગ્ય રીતે સમજીને એને મેનેજ કરતાં શીખવું. બીજી વસ્તુ છે કે કોમ્યુનિકેશન. સોશિયલ કોમ્યુનિકેશન એ બહુ મોટી કળા છે, એટલે આપણે એવું કહી શકાય કે બહુ મોટી સ્કિલ છે. તો સોશિયલ કોમ્યુનિકેશન બાળકોને શીખવી બહુ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે કે હેલ્થ અવેરનેસ, ખાસ કરીને ફિઝિકલ હેલ્થ અવેરનેસ. કે હેલ્થ અવેરનેસમાં ખાસ કરીને બોડીને કઈ રીતે સારી રાખવી, કઈ રીતે ફિટ રાખવી, એ ખાસ શીખવવું જરૂરી છે. જેમાં ખાસ કરીને આપણે કસરત કરીએ, જીમ કરીએ, સ્પોર્ટ્સ કરીએ, એક્ટિવિટી કરીએ, એ બહુ જરૂરી છે. અને ચોથી વસ્તુ છે કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એટલે કે કોઈપણ બાળકો કોઈપણ ઉંમરના હોય, જો એમને તમે ફાઇનાન્સ મેનેજમેન્ટ શીખવાડી શકો, એટલે કઈ રીતે અર્ન કરવું, કઈ રીતે વસ્તુ સેલ કરવી, અને જે મની અર્ન કર્યા છે એને સેવ કઈ રીતે કરવું, ઇન્વેસ્ટ કરવું. જો આ 4 થી 5 જે સ્કિલ છે એ તમે તમારા બાળકને શીખવાડશો, તો શક્ય છે કે દુનિયામાં કોઈ પણ ખૂણે જશે, કોઈ પણ સ્ટ્રીમમાં ભણતા હશે, અને આપણે એવું કહી શકીએ કે કોઈ પણ જગ્યાએ મોટા થયા હોય, પણ એ બહારની દુનિયામાં ગયા પછી, એડલ્ટ થયા પછી કે 18 વર્ષ થયા પછી, એ સારી રીતે સર્વાઈવ કરી શકશે, એ સારી રીતે પ્રોગ્રેસ કરી શકશે, અને સારી રીતે જીવી શકશે. એ કોઈ બીજાને નુકસાન નહીં પહોંચાડે, પોતાની જાતને નહીં નુકસાન પહોંચાડે. એ સમાજને આગળ વધારશે, પોતાની જાતને પણ આગળ વધારશે. તો આ 4 સ્કિલ એ ડેવલપ કરવી બહુ જરૂરી છે. એની સાથે એજ્યુકેશન છે, પણ એજ્યુકેશનમાં જો ખાલી આપણે એવું કહીએ કે એકેડેમિક જ નોલેજ વધે, પણ આ 4 આસ્પેક્ટ જો ન વધ્યા અથવા ન ઇમ્પ્રુવમેન્ટ થયા, તો એ એકેડેમિક વસ્તુ કે એકેડેમિક નોલેજ ઘણી વખત બધી જગ્યાએ કામ લાગતું નથી. એટલે જ આપણે સમાજમાં જોઈએ છીએ ઘણી વખત કે ઓછું ભણેલા લોકો પણ આ 4 સ્કિલ જે ધરાવતા હોય, તે મોટા બિઝનેસમેન હોય છે, સારા પોલિટિશિયન હોય છે, સારા વક્તા હોય છે, મીડિયેટર હોય છે, ક્યારેક સારા એવા બિલ્ડર હોય છે, કે ક્યારેક એવા મીડિયેટર આપણે કહી શકાય એ હોય છે. અને જે રૂટીન વ્યક્તિઓ કે જે ખાસ કરીને બહુ સારું એકેડેમિક નોલેજ ધરાવતા, ડિગ્રી ધરાવતા હોય છે, અને એમને એ પોસ્ટ ધરાવતા હોય છે, એમના કરતાં પણ એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બહુ હાઈ હોય છે, એમનું વે ઓફ થિંકિંગ બહુ હાઈ હોય છે, એમનું સોશિયલ કોમ્યુનિકેશન બહુ હાઈ હોય છે, જેની અસર એમના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ લાઈફમાં પણ તમને દેખાતી હોય છે. પણ આપણે એવું વિચારીએ કે આ ઓછું ભણેલા છે, આ તો ભણ્યા પણ નથી, પણ એમનું ગણતર વધારે છે. તો એનો મતલબ જ આ છે કે આ 4 આસ્પેક્ટમાં પ્રોગ્રેસ થવો, નેચરલી અથવા એન્વાયરમેન્ટથી.